ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આજે આપણે યુનિટ નંબર 8 જે કન્ટિન્યુ હતું તેનું લાસ્ટ ચેપ્ટર જે છે તે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તે ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. હવે જો પહેલી વસ્તુ તે સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો કયા કયા હોય છે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. સૂક્ષ્મજીવો તો એક તો કયા હશે તો કે પ્રજીવ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે, ફૂંગ હોઈ શકે, રાઈટ. પછી કોઈ પણ વનસ્પતિક વાયરસ હોઈ શકે, સૂક્ષ્મદર્શી વનસ્પતિક વાયરસ હોઈ શકે, વાયરોઇડ્સ હોઈ શકે અને પ્રાયન્સ હોઈ શકે, બરાબર. અને આ જે બધા જે સૂક્ષ્મજીવો જે છે તે તમારા માટે, તમારી સેહત માટે ખરાબ છે, તમે એવું માનો છો, બરાબર. બધા શું માનીએ છીએ આપણે કે જે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, કોઈ પણ પ્રજીવો હોય, એ બધા આપણા શરીર માટે કે આપણા માટે શું છે તો કે આપણને રોગ કરે છે, બરાબર. એટલે આપણા માટે એ સારા નથી. પણ તમને લોકોને ખ્યાલ જ હશે કે તમે આખા દિવસમાં તમે ઘણા બધા બેક્ટેરિયા સાથે કે કોઈ પણ સૂક્ષ્મજીવો સાથે તમે કોન્ટેક્ટમાં રહ્યો જ છો, આખો દિવસ કોન્ટેક્ટમાં રહ્યો છો, બરાબર. અને એ તમને કોઈ પણ જાતનું નુકસાન પણ નથી કરતા. ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમને નુકસાન કરે છે સૂક્ષ્મજીવોને, અને ઘણા બધા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે તમારા માટે ફાયદાકારક હોય છે, બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર શું જોશું કે કયા કયા સૂક્ષ્મજીવો છે અને કઈ રીતે માનવ કલ્યાણમાં તે ભાગ ભજવે છે, બરાબર. તો સૌથી પહેલા તો તમને લોકોને ખબર જ છે કે સૂક્ષ્મજીવો એટલે શું, જે તમને નરી આંખે ન દેખાતા હોય એ બધા સૂક્ષ્મજીવો, બરાબર. કોઈ પણ ઓર્ગેનિઝમ કહી શકો કે જે તમને નરી આંખે ન જોઈ શકો તે બધા છે સૂક્ષ્મજીવો. અને જે સૂક્ષ્મજીવો હોય છે, બરાબર, તે તમને જોવા ક્યાં મળે તો બધી જ જગ્યાએ, બરાબર. સજીવો સર્વવ્યાપી છે, મીન્સ કે સર્વવ્યાપી એટલે તમને બધી જ જગ્યાએ જોવા મળે. જમીન ઉપર, હવામાં, પાણીમાં, બરાબર, આપણા શરીરની અંદર પણ, અને ઘણા બધા પ્રાણીઓની શરીર અને વનસ્પતિની અંદર પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળે છે. મતલબ કે બધી જ જગ્યાએ તમને સૂક્ષ્મજીવો જોવા મળે છે. એટલા માટે તમે કીધું કે જે સૂક્ષ્મજીવો છે તે સર્વવ્યાપી છે, બરાબર. હવે એ તમને કઈ કઈ જગ્યા ઉપર જોવા મળે છે એ આપણે જોઈએ. તો તમને લોકોને ખબર જ છે કે ઘણી બધી જગ્યા એવી હોય છે કે ત્યાં આપણે જઈ નથી શકતા, બરાબર. જાણ કે વોલ્કેનો હોય, બરાબર, કોઈ પણ વોલ્કેનો હોય, તમને લોકોને ખબર જ છે, બરાબર. હવે ત્યાં તમે લોકો જઈ શકો ના. ગરમ પાણીના ઝરણા હોય, જાણ કે આપણે લોકો આઈડિયા આવે તુલસી શ્યામ છે, તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરણા છે, તો ડાયરેક્ટલી તમે એમાં ડૂબકી ન મારી શકો. શું કામ તો કે તમે એ પાણીને સહન નથી કરી શકતા, ગરમ લાગે છે તમને પાણી, બરાબર. પછી કોઈ પણ એવી ઠંડી જગ્યા હોય ત્યાં પણ તમે તે ઠંડુ ટેમ્પરેચર હોય તેને તમે સહન નથી કરી શકતા. પણ બેક્ટેરિયા એવા છે કે તમને બધી જ જગ્યાએ જોવા મળે, બરાબર. તો બેક્ટેરિયા તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે, કાં તો કહી શકો કે જે સૂક્ષ્મજીવો છે તે તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે તો ગરમ પાણીના ઝરા, બરાબર, માં ઊંડે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય. તમે વિચારો 100 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, કાં તો તેનાથી વધારે પણ તાપમાન હોય, તે પણ જગ્યા ઉપર તમને સૂક્ષ્મજીવો જોવા મળે છે. પછી ભૂમિમાં ઊંડે, જમીનની ઘણી બધી ઊંડે પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળે છે. અમુક મીટર જાડા બરફમાં પણ જોવા મળે છે, બરાબર. અને અતિ એસિડિક વાતાવરણમાં પણ જોવા મળે છે. હવે તમે વિચારો આવી બધી જગ્યાએ પણ તમને સૂક્ષ્મજીવો જોવા મળે છે, બરાબર. તો તે કેવા છે તો કે મતલબ કે કોઈ પણ જગ્યા પર જીવી શકે. તમે કોઈ પણ દુનિયાના કોઈ પણ છેડાએ મૂકી દો એ તે જગ્યા ઉપર જીવી જશે, બરાબર. તો સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના હોય છે, તે આપણે ખ્યાલ છે. કયા કયા હોય તો કે પ્રજીવ હોઈ શકે, બેક્ટેરિયા હોઈ શકે,
ફૂંગ હોઈ શકે, બરાબર, અને સૂક્ષ્મદર્શી વનસ્પતિઓમાં વાયરસ કાં તો વાયરોડ અને પ્રાયન હોઈ શકે. પણ આ બધું જે છે તે બનેલા કોના છે? તો કે પ્રોટીનમય છે, બરાબર, તે પ્રોટીનના બનેલા છે. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય, બરાબર, કે માણસ હોય, એ બધું બનેલું કોનું છે? પ્રોટીનનું. બધા સૂક્ષ્મ જીવો પ્રોટીનના બનેલા છે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યારબાદ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો કયા છે તે આપણે જોઈએ, બરાબર. તમારા બુકની અંદર આ ડાયાગ્રામ આપેલા છે, બરાબર. હવે આ જાણ કે પેલું જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ, બરાબર, એ ડાયાગ્રામમાં લખેલું છે બેક્ટેરિયા. આ જે છે ને એ બેક્ટેરિયાના છે. 1 2 ને 3, આ 3 એ 3 બેક્ટેરિયાના છે. આ 3 જે છે તે વાયરસના છે, બરાબર. અને નીચે બીજા 2 આપેલા છે તે બેક્ટેરિયાના છે, બરાબર. એક બેક્ટેરિયાનું છે અને એક ફૂંગનું છે. તો આ તમારે આમાં જે વસ્તુ લખેલી છે તમારે યાદ રાખવાની છે, અને આના જે લેબલ કરેલું છે તે પણ યાદ રાખવાનું છે. આમાંથી તમને એક્ઝામમાં MCQ પૂછાઈ શકે તેમ છે, બરાબર. તો ત્યારબાદ આપણે આ ડાયાગ્રામને મૂકી અને આગળ વધીએ. તો આ ચેપ્ટરનો જે ફર્સ્ટ ટોપિક જે છે આપણે તેના ઉપર ધ્યાન દઈએ. તો જે પહેલો ટોપિક જે છે તે છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એટલે તે જે ઘરની અંદર, મીન્સ કે ઘર વપરાશમાં જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ આપણે તેની વાત કરી છે, બરાબર. તો સૌથી પહેલાં તો તમે લોકો દહીં ખાઓ છો, બરાબર. તો દહીં જે છે તે તમે કેવી રીતે બનાવો? આપણે મેળવણ નાખીએ, દહીંની અંદર મેળવણ નાખીએ. મેળવણ એટલે શું નાખો? તમે છાશ નાખો, બરાબર. છાશની અંદર શું હોય? બેક્ટેરિયા હોય, બરાબર. પછી જાણે કે બીજો એક્ઝામ્પલ આપો. ઇડલી ને ઢોસા તમે લોકો ખાઓ છો, નાન ખાઓ છો, પિઝા ખાઓ છો. તે બધીનો જે લોટ બાંધવામાં આવે તેની અંદર તમે શું નાખો છો? ઈસ્ટ નાખો છો. ઈસ્ટ શું છે? સૂક્ષ્મજીવ છે, બરાબર. મતલબ છે ઘણા બધા, મીન્સ કે ઘણી બધી એવી વસ્તુ જે છે કે તમે ઘર વપરાશમાં પણ આ બધા જે સૂક્ષ્મજીવો જે છે તેનો તમે ઉપયોગ કરો છો, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પણ તમે ઉપયોગ કરો છો, અને તે તમને કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી, બરાબર. તો સૌથી પહેલો જાણ કે એક્ઝામ્પલ આપણે જોઈએ તો જાણ કે દહીંની વાત કરી છે. દૂધની અંદર શું હાજર હોય છે? તો કે લેક્ટોબેસિલસ હાજર. દૂધની અંદર લેક્ટોબેસિલસ નામનો બેક્ટેરિયા હાજર હોય છે. કાં તો તમે એને કહી શકો લેક્ટિક એસિડ બેક્ટેરિયા, કાં તમે શું કહી શકો એને? લેક્ટિક એસિડ બેક્ટેરિયા, બરાબર. આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે ને, બરાબર, તમારે હવે શું કરવાનું? જાણ કે દૂધ છે, બરાબર. દૂધ એક વાટકામાં છે. વાટકામાં તમે શું કરશો? તો કે મેળવણ નાખશો. મેળવણ તરીકે શું નાખશો તમે? છાશ, બરાબર. જ્યારે પણ તમે દૂધની અંદર છાશ નાખો એટલે છાશની અંદર શું હાજર હોય? લેક્ટિક એસિડ બેક્ટેરિયા હાજર હોય, બરાબર. આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાની અંદર શું પ્રેઝન્ટ હોય? એસિડ પ્રેઝન્ટ હોય. નામમાં જ આવી જાય છે કે તેની અંદર એસિડ હાજર હોય છે. તે જે એસિડ છે તે શું કરશે? તો કે જે દૂધની અંદર જે પ્રોટીન હોય છે ને, પ્રોટીનને તોડી નાખશે. બરાબર. જેના લીધે શું થાય? તો કે દૂધની અંદર જે પ્રોટીન હતા તે તૂટી ગયા, એટલે હવે શું થશે? તો કે જામવા માંડશે, બરાબર. જામવા માંડશે અને તે શું બની જશે? દૂધમાંથી દહીં બની જશે, બરાબર. તો આમાં એ જ વસ્તુ લખેલી છે. પછી પ્રોટીનનું આંશિક પાચન, મતલબ કે મેં જેમ તમને કીધું એમ કે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે હોય તે શું કરે છે? તો કે આ જે દૂધ હોય છે તેમાં જે પ્રોટીન હોય તેનું પાચન કરી અને તેને દહીંમાં ફેરવી નાખે છે, બરાબર. હવે આ જે દહીં હોય છે તેમાં એક નાનો કટકો તમે લ્યો ને, જાણ કે તમે ચમચી એક દહીં, જરા કે થોડુંક એવું જે દહીં લ્યો ને તમે, બરાબર, એ જે દહીં હોય તેની અંદર
હજારોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા પ્રેઝન્ટ, હજારો ને લાખોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે. બરાબર. હવે જો તમારે કોઈ પણ પાછું નવું બીજું કોઈ પણ દૂધ છે એને તમારે મેળવવું હોય કાં તો મેળવણ નાખવું હોય તો તમે શું કરશો, આ દહીં જે છે એમાંથી થોડુંક એવું દહીં લઈ અને તમે દૂધની અંદર નાખી અને મિક્સ કરી દો તો તેમાંથી પણ શું થઈ જશે, બીજા દિવસે દૂધમાંથી દહીં બની જશે. પણ આ પ્રક્રિયામાં થોડીક વાર લાગે છે. બરાબર. હવે એક બીજી વસ્તુ તમે લોકો જોતા હશો કે શિયાળાની અંદર છે ને દૂધ જામતું નથી. તમે બધા બોલતા હોય કે શિયાળાની અંદર દૂધ વહેલું ન જામે. શું કામ નથી જામતું? તો કે જ્યારે શિયાળાની સિઝન ચાલતી હોય ત્યારે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે હોય તેની જે આખી પ્રણાલી હોય ને તે ધીરી પડી જાય છે. મતલબ કે તેની જે આખું કામ કરવાની જે ક્રિયા હોય છે તે ધીરી પડી જાય છે એટલા માટે. અને જ્યારે તેને ગરમ વાતાવરણ મળે ને, જ્યારે ઉનાળો હોય તો તમે જોજો જલ્દી દહીં જામી જાય અને જો વધારે ટાઈમ પડ્યું રહે તો તે ખાટું પણ થઈ જાય છે. બરાબર. આ બધા કારણો છે. હવે બીજો એક્ઝામ્પલ આપણે પછી આગળ જોઈએ તેમાં તો જ્યારે પણ દૂધમાંથી દહીં બને તો દહીંની અંદર વિટામિન B12 જે છે ને તેની માત્રા વધી જાય છે અને વિટામિન B12 તમારા માટે સારું છે તે તમને ખબર છે. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ તો તે છે ઢોસા અને ઇડલી. ઢોસા અને ઇડલીનું જે આપણે ખીરું બનાવીએ છીએ તે તમને ખબર છે. બરાબર. કાં તો પછી તમે નાન માટે કાં તો પિઝા માટે જે પણ તમે લોટ બાંધો છો કે ખીરો બનાવો છો, બરાબર, તેમાં શું થાય તો કે જો તમે લોટ બાંધેલો હોય તેને થોડોક ટાઈમ તમે રહેવા દો, બરાબર, તો શું થાય કે ફૂલી જાય. એ ફૂલાવો શું કામ આવે છે તમને ખબર છે? તો કે તેની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. મતલબ કે તેની અંદર જે પણ સૂક્ષ્મજીવો જે હાજર છે તે શું કરશે તો કે લોટના જે અણુઓ જે છે તેની અંદર જે પ્રોટીન જે છે, બરાબર, તે પ્રોટીનને તોડશે અને તેમાં ગેસ ઉત્પાદન કરશે અને ગેસના લીધે શું થશે તો કે તે ફૂલી જાય છે. બરાબર. અને તમને ખબર જ છે કે તે ખીરાની અંદર તમે શું વાપરો છો તો કે ઈસ્ટ. જે ઈસ્ટ જે છે તેને આપણે શું કહીએ છીએ તો કે બેકર્સ ઈસ્ટ. આ યાદ રાખજો, બેકર્સ ઈસ્ટ. આ યાદ રાખવાનું છે, બેકર્સ ઈસ્ટ. બરાબર. અને બેકર ઈસ્ટનું નામ શું છે તો કે સેક્રોમાઇસિસ સેરેવિસી. હવે આ બેકર્સ ઈસ્ટ અને આગળ પણ આવશે હજી બ્યુઅર્સ ઈસ્ટ. બરાબર. સેક્રોમાઇસિસ સેરેવિસીના બે નામ છે, એક તો બેકર્સ ઈસ્ટ છે અને બીજું છે બ્યુઅર્સ ઈસ્ટ. આ બંને નામ તમારે યાદ રાખવાના છે. બરાબર. પછી આ થઈ ગયું ઢોસા અને ઇડલી વાળું કે ઢોસા અને ઇડલીમાં જે પણ તેનો ફૂલાવો જે આવે છે, મતલબ કે જે બ્રેડમાં જે ફૂલાવો આવે છે તે કોના કારણે આવે છે તો કે CO2 ના લીધે. અને CO2 કેવી રીતે બને છે તો કે જે પણ ઘઉં છે કાં તો જે પણ લોટ બાંધવાનો છે આપણે તે લોટની અંદર જે પ્રોટીન પ્રેઝન્ટ હોય છે તેને આ જે બેક્ટેરિયા આ જે ઈસ્ટ હોય છે તે તોડી નાખશે અને તેમાં ફૂલાવો કરશે. બરાબર. ત્યારબાદ એક એક્ઝામ્પલ બીજો આપ્યો છે તમને ટોડી. આ જે ટોડી જે છે ને તે દક્ષિણ ભારતની અંદર એક શું કહેવાય કે એક ડ્રિંક છે, બરાબર, કે એક ડ્રિંક છે કે જે આલ્કોહોલ બેઝ છે, મતલબ કે તેમાં આલ્કોહોલ હાજર હોય છે. બરાબર. તે બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ, કોમન વસ્તુ તમે લોકો ખાવો છો, ચીઝ. બરાબર. ચીઝના અલગ અલગ પ્રકાર હોય છે. ચીઝના અલગ અલગ, એક નોર્મલ ચીઝ આવે છે, એક મોઝરેલા ચીઝ આવે છે. પછી આપણે જોઈએ તો આની અંદર તમને બુકની અંદર બે ચીઝના નામ આપેલા છે. એક જે ચીઝ છે તે છે સ્વિસ ચીઝ અને બીજું જે છે તે છે રોકફોર્ટ ચીઝ. બરાબર. તો આ બધી જે ચીઝ છે ને તેને બનાવવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે. મતલબ કે અલગ અલગ ચીઝ બનાવવા માટે જે સૂક્ષ્મજીવોનો જે ઉપયોગ થાય છે તે પણ અલગ અલગ હોય છે. બરાબર. તો તમને જાણે કે પહેલો જે એક્ઝામ્પલ આપ્યો છે તે છે સ્વિસ ચીઝનો. બરાબર. સ્વિસ ચીઝ કેવા ટાઈપનું હું તમને એક્ઝામ્પલ આપું. તમે બધા ટોમ એન્ડ જેરી તો જોયા જ છે. ટોમ એન્ડ જેરીમાં જે ઝેરી ચીઝ ખાતો ને, બરાબર, એ ચીઝમાં તમે જોજો કે મોટા મોટા હોલ જોવા મળે, મતલબ કે મોટા મોટા ખાડા જોવા મળતા તમને. એ ટાઈપનું જે ચીઝ હોય ને તે છે સ્વિસ ચીઝ. બરાબર. એટલે શું થાય તો કે જ્યારે આપણે આ ચીઝ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોય, બરાબર,
બરાબર, અને તે દરમિયાન જ્યારે CO2 ની જે માત્રા હોય તે બહુ જ વધારે થાય ને, મતલબ કે CO2 ની જે માત્રા છે તે બહુ જ વધારે હોય, તેના લીધે થઈને શું થાય તો કે આ જે ચીઝ હોય તેમાં મોટા મોટા ખાડા પડી જાય છે, બરાબર, અને તે ટાઈપના ચીઝને આપણે શું કહીશું? સ્વિસ ચીઝ. બીજું જે ચીઝ છે તે છે રોકફોર્ટ કાં તો રોકવીફોર્ટ ચીઝ, બરાબર. રોકવીફોર્ટ ચીઝમાં શું થાય તો કે તમારું એકવાર ચીઝ બની જાય પછી ત્યારબાદ તેના ઉપર એક ચોક્કસ ચોક્કસ ફૂગનો ઉગાવ કરવામાં આવે. જો એમ કીધું છે ચોક્કસ ફૂગનો સંવર્ધન કરવામાં, કે તેની ઉપર ઉગાવવામાં આવે છે. જે ચીઝ હોય ને તેની ઉપર એક ફૂગ ઉગાવવામાં આવે, જેના લીધે થઈને શું થાય તો કે જે ચીઝનો જે ફ્લેવર હતો ને તે વધી જશે, બરાબર. તો આ રીતે તમે તમારા ઘર ઉપયોગમાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરો છો, બરાબર. તો આપણો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. આશા કરું છું કે તમને લોકોને સમજણ હશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. હું માલમ દેવીએસ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આજે આપણે જે ટોપિક ભણવાના છે તે છે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, બરાબર. આનો આગળનો જે ટોપિક હતો તેમાં આપણે જોયું હતું ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, મીન્સ કે ઘરની અંદર જે આપણે સૂક્ષ્મજીવોનો જે ઉપયોગ કરીએ છીએ તે. હવે આ ટોપિકની અંદર આપણે જોઈશું કે ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ કે તમને લોકોને ખ્યાલ જ છે કે સૂક્ષ્મજીવો દ્વારા જે પણ એન્ટીબોડીઝ કાં તો તમે કહી શકો કે પ્રતિજૈવિક દ્રવ્યો જે છે, એન્ટીબોડીઝ કાં તો બીજું નામ છે તેનું પ્રતિજૈવિક દ્રવ્યો, તે જે છે તેને બનાવવામાં પણ વધારે ભાગ કોણ ભજવે છે તો કે સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ કરી અને તમે એન્ટીબાયોટિક્સ બનાવો છો, બરાબર. તે આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 8ની અંદર, રાઈટ. તો અને બીજી વસ્તુ એ કે જો કદાચને આપણે જે એન્ટીબાયોટિક્સ જે છે તે સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા બનાવતા હો તો એક વસ્તુ તે કે તમારે બેક્ટેરિયાની જે સંખ્યા જે છે તેમાં વધારો કરવો પડે, બરાબર. મતલબ કે જે પણ બેક્ટેરિયાનો તમારે ઉપયોગ કરી કાં તો કોઈ પણ જે સૂક્ષ્મજીવો છે જેનો તમારે ઉપયોગ કરવો છે એન્ટીબાયોટિક બનાવવામાં, બરાબર, તો તેની જે સંખ્યા જે છે તેમાં તમારે વધારો કરવો પડે, બરાબર. મતલબ કે તેનું ઉત્પાદન જે છે તે તમારે વધારવું પડે. તો તેના ઉત્પાદન માટે, બરાબર, એક મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે જેનું નામ છે આથણકારકો કા પછી એને કહેવાય ફર્મેન્ટર્સ. આ યાદ રાખજો, બરાબર. મતલબ કહેવાનો એ છે કે કોઈ પણ સૂક્ષ્મજીવોને તમારે જો ઔદ્યોગિક રીતે તમારે તેનો ઉછેર કરવો હોય, બરાબર, તો તે તમે કેની અંદર કરતો? મોટા વાસણો છે જેનું નામ છે આથવણકારકો, બરાબર. આથવણકારકો કાં તો ફર્મેન્ટર્સ, તેની અંદર તમે તેને ઉછેર કરશો, બરાબર. તો ત્યારબાદ હવે આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુમાં અને કઈ રીતે આ જે સૂક્ષ્મજીવો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો તેમાંનું સૌથી પહેલાં જોવા જઈએ તો તે છે ફર્મેન્ટેડ બેવરેજીસ કાં તો કહી શકીએ આથવણયુક્ત પીણા. આથવણયુક્ત પીણા એટલે શું તો કે કોઈ પણ વસ્તુની અંદર જેને આપણે આથવણ દ્વારા બનાવવામાં આવે છે તેને કહેવાય આથવણયુક્ત પીણા. જાણે કે તમે કોલ્ડ ડ્રિંક્સ પીઓ છો, બરાબર. કોલ્ડ ડ્રિંક્સ કેવી રીતે બને છે તો એ પણ આથવણ દ્વારા જ બને છે, બરાબર. પછી જો પ્રાચીનની વાત કરીએ, મીન્સ કે લાંબા સમયથી જે વાત કરીએ આપણે, તો જે વાઇન, બિયર, પછી વિસ્કી, બ્રાન્ડી અને રમ, આ બધું જે છે, બરાબર, મીન્સ કે આલ્કોહોલ પ્રોડક્ટ જે પણ છે તે બધી પણ કેવી રીતે બનાવવામાં આવે છે તો કે આથવણ દ્વારા, બરાબર. અને તે આથવણમાં અલગ અલગ ઈસ્ટનો યુઝ થાય છે. અહીં કીધું છે આપણે કે કોના દ્વારા બનાવવામાં આવે છે તો કે ઈસ્ટની મદદથી.
ઈસ્ટનો ઉપયોગ કરશો અને જે ઈસ્ટનો ઉપયોગ કરશો તેના દ્વારા તમે લોકો આ બધી જે વસ્તુ છે તે તમે બનાવી શકો છો, બરાબર. અને ઈસ્ટ કઈ ઉપયોગ કરશો? આપણે ભણી ગયા સેક્રોમાઇસીસ સેરેવિસી, જે આપણે આગળના ટોપિકમાં ભણી ગયા છે, બરાબર. અને એ જે સેક્રોમાઇસીસ સેરેવિસી જે ઈસ્ટ હતી તેનો આપણે ઉપયોગ કેમાં કરતા હતા? તો કે બ્રેડ બનાવવામાં, બરાબર. હવે બ્રેડ બનાવવા સિવાય પણ આપણે જે પીણા જે હોય છે તેની અંદર પણ આપણે સેક્રોમાઇસીસ સેરેવિસીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને તે સેક્રોમાઇસીસ સેરેવિસી છે તે શું કરશે? તો કે કોઈ પણ ધાન્ય કે ફળ, બરાબર, જે ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરશે, બરાબર. કોઈ પણ ધાન્ય હોઈ શકે કાં તો કોઈ પણ ફળો જે હોય છે તેનો આપણે શું કરી શકીએ? તેમાંથી આપણે ઇથેનોલ બનાવી શકીએ છીએ. અને ઇથેનોલ શું છે? એક ટાઈપનું આલ્કોહોલ છે, બરાબર. અને આ જે સેક્રોમાઇસીસ સેરેવિસી જે ઈસ્ટ છે તેનું બીજું નામ શું છે? તો કે બેકર્સ ઈસ્ટ આપણે ભણી ગયા. આનું નામ છે બ્રેવર્સ ઈસ્ટ, બરાબર. બ્રેવર્સ ઈસ્ટ પણ કહેવાય. એટલે ધ્યાન રાખજો, સેક્રોમાઇસીસ સેરેવિસીના બે નામ છે. જો કદાચને તે બેકરી માટે યુઝ થતું હોય તો તેમાં શું તમે યુઝ કરશો? બેકર્સ ઈસ્ટ. અને જો કદાચને તમે કોઈ પણ પીણા પદાર્થો માટે જો ઉપયોગ કરતા હશો તો તેમાં તમે શું કહેશો? બેકર્સ ઈસ્ટ. આ વસ્તુ ધ્યાન રાખજો MCQ માટે, બરાબર. હવે કોઈ પણ વસ્તુ, જાણે કે આપણે આ બધી વસ્તુ જોઈ કે વાઇન છે, બિયર છે, વિસ્કી છે, રમ છે, તે બધું બનાવવાની પ્રક્રિયા અલગ અલગ, અને તેના માટે જે પણ આપણે કાચો માલ જે ઉપયોગ કરીએ છીએ તે પણ અલગ અલગ હશે, બરાબર. મતલબ કે જે પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ કાં તો જે પણ તકનીકોનો જે ઉપયોગ કરીએ છીએ તે પણ અલગ અલગ હશે, બરાબર. તો શું? તો કે બે રીતે થાય છે. આ જે તકનીક જે છે તે બે રીતે થાય છે. તો એક શું છે તમે કીધું છે? તો કે જ્યારે વાઇન અને બિયરનું ઉત્પાદન કરવું હોય ને ત્યારે આપણે નિસંદેહ વગર મેળવાય છે. મીન્સ કે મતલબ કે વાઇન ને બિયર જે છે નિસંદેહ વગર મેળવાય છે. કહેવાનો મતલબ શું? તો કે તમને લોકોને સમજાવવાની ટ્રાય કરું. જાણે કે જો અલગ અલગ ટેમ્પરેચર છે, બરાબર. અહીં જાણે કે વાઇન બને છે, અહીં બિયર બને છે, અહીં રમ બને છે, અહીં વિસ્કી બને છે, બરાબર. તો આ જે જાણે કે આપણે એક જ ચેમ્બર હોય, બરાબર, એક જ પ્રણાલી હોય. તમે પેટ્રોલનું ભણી ગયા છો, પેટ્રોલ કેવી રીતે બને છે તે, બરાબર. કાચું જે ઓઇલ હોય, કાચું તેલ હોય, તેમાંથી અલગ અલગ વસ્તુ તમને મળે. પેટ્રોલ મળે, કેરોસીન મળે, ડીઝલ મળે, ક્રૂડ ઓઇલ મળે, બરાબર. આ બધું અલગ અલગ ટેમ્પરેચર ઉપર તમને મળે છે. જાણે કે વાઇન જે છે એ તમને 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર મળે, બિયર જે છે તે 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર મળે, રમ જે છે એ તમને 300 ડિગ્રી સેલ્સિયસ ઉપર મળે, પછી વિસ્કી જે છે તે તમને 400 ડિગ્રી સેલ્સિયસ ઉપર મળે. કહેવાનો મતલબ એ કે પ્રણાલી એક જ હોય, બરાબર, પણ તેને મેળવવા માટેનું જે ટેમ્પરેચર તમે આપો છો, બરાબર, તે અલગ અલગ હોય છે. મતલબ કે અલગ અલગ ટેમ્પરેચર ઉપર તમને અલગ અલગ વસ્તુ મળે છે, બરાબર. તો વાઇન અને બિયરની વાત કરી તો તે તમે નિસંદેહ વગર તમને મળે છે. મીન્સ કે આ જે છે પદ્ધતિ એ તમારે ઉપયોગ કરવાની હોતી નથી, પણ વિસ્કી, બ્રાન્ડી અને રમ માટે તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો તે છે એન્ટીબોડીઝ કાં તો પ્રતિજૈવિક દ્રવ્યો. હવે તમને લોકોને ખ્યાલ જ છે પ્રતિજૈવિક દ્રવ્યો કાં તો એન્ટીબોડીઝ, બરાબર. તે કેમાંથી બનાવવામાં આવે છે? તો કે સૂક્ષ્મજીવો, બરાબર. સૂક્ષ્મજીવોમાંથી જે એન્ટીબોડી બનાવવામાં આવી એ ક્યારે બનાવવામાં આવી? તો કે 20મી સદીમાં. 20મી સદીમાં સૌથી પહેલી વાર સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને એન્ટીબોડી બનાવવામાં આવી છે, બરાબર. તો જે એન્ટીબોડી જે છે તે વર્ડ મતલબ કે જે આપણો એક શબ્દ જે છે તે કેવી રીતે આવ્યો? બે શબ્દોના ભાગ ભેગા કરી અને એક શબ્દ બન્યો છે જે છે એન્ટીબોડી, બરાબર. તો કેવી રીતે? જાણે કે એન્ટી જે છે તે ગ્રીક શબ્દ છે, બરાબર,
જેનો અર્થ થાય છે વિરુદ્ધ, બરાબર. અને જે બાયો છે તેનો અર્થ થાય છે જીવન, એટલે વિરુદ્ધ જીવન, બરાબર. એ બંને શબ્દને જો તમે ભેગા કરો તો શું બને? જીવન વિરુદ્ધ, બરાબર. જીવન વિરુદ્ધ મતલબ કે આપણા જીવનની વિરુદ્ધ જે પણ નુકસાન કરતું હોય તેના સામે લડવા માટે આપણે જે પણ વસ્તુ બનાવી છે તેને કીધી છે એન્ટીબોડી, બરાબર. હવે તમને લોકોને ખ્યાલ જ હશે કે સૌથી પહેલી જે એન્ટીબોડી બની છે એ કઈ છે? સૌથી પહેલી એન્ટીબોડી જે શોધવામાં આવી છે તે કઈ છે? પેનિસિલિન, બરાબર. જે પેનિસિલિન જે છે તે સૌથી પહેલી એન્ટીબોડી મેળવવામાં આવી છે, આ યાદ રાખજો, બરાબર. અને પેનિસિલિન ગોઈતી કોની હતી? તો કે એલેક્ઝેન્ડર ફ્લેમિંગ. આ નામ પણ યાદ રાખજો. એલેક્ઝેન્ડર ફ્લેમિંગે સૌથી પહેલા એન્ટીબોડીની શોધ કરી હતી, અને સૌથી પહેલી જે એન્ટીબોડી હતી તે કઈ હતી? તો કે પેનિસિલિન, બરાબર. અને પેનિસિલિન એને મળી કેવી રીતે એલેક્ઝેન્ડર ફ્લેમિંગને? તો કે જ્યારે તે સ્ટ્રેપ્ટોકોકસ, જો અહીં કીધું છે સ્ટ્રેપ્ટોકોકસ, બરાબર. જ્યારે તે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા ઉપર કામ કરતો હતો, બરાબર, ત્યારે શું થયું? તો કે એને એક જે પ્લેટ હતી ને સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાને જે ઉગાવવા માટે તેને જે પ્લેટનો ઉપયોગ કર્યો હતો તે પ્લેટ એને ધોયા વગર મૂકી દીધી, બરાબર. મીન્સ કે પ્લેટ આવે છે જેને કહેવાય પેટ્રી પ્લેટ્સ, નાની નાની પ્લેટ્સ હોય, બરાબર. એ પ્લેટ્સનો ઉપયોગ થાય છે કોઈ પણ સૂક્ષ્મજીવોને ઉગાવવા માટે, બરાબર. તો આને પણ શું કર્યું હતું? સ્ટ્રેપ્ટોકોકસ હતા તેને ઉગાવ્યા, બરાબર. પણ એ જે પ્લેટ હતી તેને ધોવાનું ભૂલી ગયો, બરાબર. પછી થોડાક સમય બાદ તેને જ્યારે પ્લેટ જોઈ તો એ પ્લેટમાં તેને શું જોવા મળ્યું કે તેમાં મોલ્ડનો ઉત્પન્ન થયો હતો, મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, બરાબર. આ જે મોલ્ડ જે છે ને તેને પછી શું નિરીક્ષણ કર્યું કે જે જગ્યા ઉપર મોલ્ડ હાજર છે તે જગ્યા ઉપર સ્ટ્રેપ્ટોકોકસ ઉગતા નથી, બરાબર. મતલબ કે સ્ટ્રેપ્ટોકોકસની જે પ્લેટ હતી તેમાં મોલ્ડ ઉગી ગયા, અને જે જગ્યા ઉપર મોલ્ડ ઉગેલા હતા તે જગ્યા ઉપર સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા ઉગતા નહોતા, બરાબર. તો એને વિચાર આવ્યો કે આવું કેમ, કે જ્યાં મોલ્ડ ઉગે છે ત્યાં સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા કેમ નથી ઉગતા? એને વિચાર આવ્યો. તો ત્યારબાદ તેને ઘણી બધી સંશોધન કરી, અને ત્યારબાદ તેને જાણવામાં મળ્યું કે મોલ્ડ દ્વારા જે પણ રસાયણો ઉત્પન્ન કરવામાં આવે છે તે રસાયણોમાં જે સ્ટ્રેપ્ટોકોકસ છે તે ઉગી શકતા નથી, અને તેનું નામ એને શું આપ્યું? પેનિસિલિન, બરાબર. અને તેનું નામ આપ્યું તેને પેનિસિલિન. શું કામ? તો કે તે મળ્યું કેમાંથી? તો કે પેનિસિલિયમ નોટાટમમાંથી, બરાબર. અને આ આખી પ્રક્રિયા દ્વારા એને સૌથી પહેલી એન્ટીબોડી બહાર પાડી છે. ત્યારબાદ તો કે જે એન્ટીબોડી શોધાઈ, બરાબર, પણ તેનું જે કામ હતું તે બધાને હજી ખબર હતી નહીં. મતલબ કે કેવી રીતે કામ કરે છે અને કેટલું કામ આપે છે તે કોઈને નથી ખબર. તેના ઉપર કામ કોને કર્યું? તો કે અર્નેસ્ટ ચેન અને હોવર્ડ ફ્લોરી. અર્નેસ્ટ ચેન અને હોવર્ડ ફ્લોરી આ બે બીજા સાયન્ટિસ્ટ છે જેને શું કર્યું? તો કે જે તીવ્ર ક્ષમતા હતી, જે એન્ટીબોડીની જે તીવ્ર ક્ષમતા હતી તેને તે માપી લીધી અને તેમાં વધારો કર્યો. એન્ટીબોડીની જે કામ આપવાની જે ક્ષમતા હતી તેમાં તેને વધારો કર્યો, બરાબર. અને આ કામના લીધે ફ્લેમિંગ, પછી ચેન અને ફ્લેરોનને શું આપવામાં આવ્યું? તો કે નોબેલ પુરસ્કાર. અને નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યું? 1945. આ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો, નીટમાં પણ પૂછાઈ શકે તેવા હોય, બરાબર. એટલે આ જે ડેટ્સ આવતી હોય ને તે બધું જ તમારે ધ્યાનમાં રાખવાનું. આ બધી ડેટ્સ જે હોય તે નીટમાં પૂછાઈ શકે છે, બરાબર. ક્યારે? તો કે 1945માં તે લોકોને નોબેલ પ્રાઇઝ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, બરાબર. આગળ વધીએ તો હવે બીજી બધી અમુક ડિઝીઝનું તમને કીધું છે. એક તો પ્લેગ કીધો છે, પછી કાળી ખાંસી કીધી છે, અને ડિફ્થેરિયા કીધું છે, બરાબર, અને રક્તપિત્ત કીધું છે.
આ બધા જે રોગો જે છે તમને લોકોને ખબર હશે કે તેના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે, બરાબર. પણ અત્યારે શું છે તો કે ઘણી બધી એન્ટીબોડીઝ બની ગઈ છે, એન્ટીબાયોટિક્સ બની ગઈ છે કે તેના દ્વારા આ બધી જે પણ રોગો જે છે તેને થોડાક સમય સુધી ઓછા કરી શકીએ છીએ, બરાબર. હવે આ ટોપિકનો જે છેલ્લો ભાગ છે તે છે રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ, બરાબર. હવે ઘણા બધા એવા કેમિકલ્સ છે, કાં તો રસાયણો છે, અને ઘણા બધા એવા ઉત્સેચકો છે અને જૈવ સક્રિય અણુઓ છે કે જે આપણે સૂક્ષ્મજીવો દ્વારા મળે છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે બેક્ટેરિયાનું જોશું, ત્યારબાદ આપણે જોશું કે ઈસ્ટ કેવી રીતે કામ કરે છે, અને ત્યારબાદ આપણે જોશું ફૂંગ જોશું, બરાબર. ત્રણે ત્રણના કામ આપણે એક પછી જ જોઈએ. સૌથી પહેલો જે આ પેરેગ્રાફ તમને આપેલો છે તેની અંદર તમને બતાવેલું છે કે બેક્ટેરિયા જે છે, બરાબર, બેક્ટેરિયાની વાત કરી તો કેટલાક વિશેષ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, પછી આલ્કોહોલ અને ઉત્સેચકો, બરાબર, વગેરે વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો માટે પાયા ઉપયોગ થાય છે, બરાબર. મતલબ શું તો કે જે કાર્બનિક એસિડ હોય, આલ્કોહોલ હોય, ઉત્સેચકો હોય, બરાબર, જ્યારે આપણે તેને બનાવીએ છીએ, મતલબ કે વ્યવસાયિક રીતે કાં તો ઔદ્યોગિક રીતે જો આપણે એને મેળવવા માંગતા હોય તો તેના માટે પણ આપણે ઉપયોગ કોનો કરીએ છીએ? સૂક્ષ્મજીવો, બરાબર. તો જાણે કે એસિડની વાત કરી છે, કાર્બનિક એસિડની વાત કરી, તો કાર્બનિક એસિડ બનાવવા માટે જે પણ સૂક્ષ્મજીવોનો જે ઉપયોગ થાય છે તેના ઉદાહરણ આપણે આપેલા છે. તો સૌથી પહેલું ઉદાહરણ તમે જોઈ શકો છો કે એસ્પરજીલસ નાઇજર. એસ્પરજીલસ નાઇજર જે છે ને તે એક ટાઈપની શું છે તો કે ફૂંગ છે. એસ્પરજીલસ નાઇજર છે તે એક ટાઈપની ફૂંગ છે જેમાંથી તમને શું મળે છે? સાઇટ્રિક એસિડ. તેમાંથી તમને મળે છે સાઇટ્રિક એસિડ, બરાબર. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે તે છે એઝેટોબેક્ટર એસિટી, બરાબર. તે પણ શું છે? એક ટાઈપનો બેક્ટેરિયા છે. પેલું ફૂંગ હતું, આ બેક્ટેરિયા છે. તેમાંથી તમને શું મળે છે તો કે એસિટિક એસિડ. તેમાંથી તમને મળે છે એસિટિક એસિડ. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો તે છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાયરમ, બરાબર. તે શું છે તો કે એક બેક્ટેરિયા છે. તેમાંથી તમને શું મળે છે તો કે બ્યુટાયરિક એસિડ મળે છે, બરાબર. અને સૌથી છેલ્લું જોઈએ તો લેક્ટોબેસિલસ તમને લોકોને ખ્યાલ જ છે શું છે તો કે બેક્ટેરિયા, અને તેમાંથી શું મળે છે તમને તો કે લેક્ટિક એસિડ મળે છે, બરાબર. એટલે ઘણા બધા એવા સૂક્ષ્મજીવો જે છે કાં તો બેક્ટેરિયા છે જેમાંથી તમે શું મેળવી શકો છો તો કે એસિડ મેળવી શકો છો, બરાબર. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો બીજું જે છે તેમાં ઇથેનોલની વાત કરી. ઇથેનોલ ઉત્પાદન, બરાબર. ઇથેનોલ ઉત્પાદનની વાત કરીએ તો તેમાં કોનો ઉપયોગ થાય છે? ઈસ્ટનો. આપણે ભણી ગયા સેક્રોમાઇસિસ સેરેવિસિસ, બરાબર. પછી બીજું કામ શું આપ્યું છે તો કે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. શું બનાવવામાં આવે છે તો કે ઉત્સેચકો. ઘણા બધા ઉત્સેચકો પણ આપણે સૂક્ષ્મજીવો દ્વારા મળે છે. તો તમને એક એક્ઝામ્પલ આપીને તો એક્ઝામ્પલમાં આપ્યું છે લાઇપેસ, બરાબર. જ્યાં લાઇપેસ જે છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તો કે ડિટર્જન્ટ એટલે કે આપણે જે વાસણ સાફ કરવામાં, પછી કપડાં સાફ કરવામાં જે પાવડરનો જે ઉપયોગ કરીએ છીએ ને તેની વાત કરી છે. તો કે તે બનાવવામાં પણ આપણે લાઇપેસનો ઉપયોગ કરીએ છીએ. અને લાઇપેસ લોન્ડ્રીવાળા યુઝ કરે છે, બરાબર. લોન્ડ્રીમાં શું હોય તો કે કોઈ પણ આપણે એવા કપડાં કે જેમાં તેલના દાગા થઈ ગયા હોય કે કોઈ પણ કલરના દાગા થઈ ગયા હોય તેને આપણે જો કાઢવા હોય આપણા કપડામાંથી તો આપણે તેમાં કોનો ઉપયોગ કરી શકીએ તો કે લાઇપેસનો, બરાબર. લાઇપેસ દ્વારા તે દાગો નીકળી શકે છે. ત્યારબાદ આગળ વધીએ તો સ્ટ્રેપ્ટોકાઇનેસની વાત કરીએ. કાઇનેસ એન્ઝાઇમ તમે ભણી ગયા છો ગ્લાયકોલિસિસ સાયકલમાં,
બરાબર, ગ્લુકોઝનું જે આપણે બ્રેકડાઉન કરતા હતા અને તમને છેલ્લે પાયરુવેટ મળતું હતું, એ જે આખું ચક્ર જે હતું તેમાં તમને કાઇનેસ એન્ઝાઇમ આવતો હતો. પણ આની અંદર જે છે તે છે સ્ટ્રેપ્ટોકાઇનેસ, અને આ જે સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે તે તમને કેમાંથી મળે છે? તો કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી. બરાબર, હવે શું કરવામાં આવે કે જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા જે છે તેમાંથી તમને મળે છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. બરાબર, હવે તમે શું કરી શકો કે આમાં જનીનિક એન્જિનિયરિંગ કરવાની, જીનેટિક એન્જિનિયરિંગ કરી અને તમે શું કરી શકો કે કોઈ પણ એવા દર્દીઓ હોય કે જેનો જે લોહી હોય તે જામી જતું હોય, બરાબર, તે રુધિર હોય, મીન્સ કે જે બ્લડ હોય તેનું તે જામી જતું હોય, જેમ કે હાર્ટ પેશન્ટ હોય કે જાણે કે જે લોકોને શું કહેવાય કે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ હોય તે લોકોનું લોહી જાડું થઈ ગયું, બરાબર, એના લીધે થઈને શું થાય તો કે તે લોકોનું બ્લડ જાડું થઈ જાય, એટલે જ્યારે પણ બ્લડ પસાર થતું એટલે અમુક જગ્યાએ તે જામી જાય, બરાબર. એ જે જગ્યા ઉપર બ્લડ જામી ગયું છે કાં તો રુધિર જામી ગયું છે તેને કાઢવા માટે આપણે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર, અને ત્યાંથીને તે રુધિર જે છે તે ત્યાંથી આપણે તેને ક્લોટને કાઢી શકીએ. જો આપણે રીડ કરીને જોઈએ, સ્ટ્રેપ્ટોકોકસ ઉત્સેચકો સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીનિક એન્જિનિયરિંગ દ્વારા રૂપાંતરિત કરેલ છે, બરાબર. દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિર, મેં તમને કીધું એમ જામેલ રુધિરને તોડવા માટે તરીકે તેનો ઉપયોગ થાય છે, બરાબર. રુધિર વાહિનીઓમાં જે તેનું રુધિર જામી ગયું હોય છે તેને તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેસનો ઉપયોગ કરવામાં આવે છે, જે એવો દર્દીઓ માટે ઉપયોગી છે જેમના હૃદયની વાહિનીઓ જામ થવાના કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય, બરાબર. હવે આ જે હતું તે હતું ઈસ્ટનું કામ, બરાબર. હવે જે છેલ્લું છે તે ફૂગની વાત કરે છે, ફૂગ, બરાબર. તો ફૂગમાં તમને નામ દઈ દીધું છે ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ. ટ્રાઇકોડર્મા આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 8ની અંદર, ટ્રાઇકોડર્મા, બરાબર, એક ટાઈપની ફૂગ છે, બરાબર. હવે જે ટ્રાઇકોડર્મા છે તેમાંથી તમને શું મળે છે તો કે સ્ટેટિન્સ મળે છે, બરાબર. ટ્રાઇકોડર્મામાંથી તમને મળે છે સ્ટેટિન્સ. હવે એ શું કરશે તો કે રુધિરમાં કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ જે છે તેનો ઘટાડો કરે છે, બરાબર. ટ્રાઇકોડર્મામાંથી તમને શું મળે છે તો કે સ્ટેટિન્સ મળે છે. હવે સ્ટેટિન્સ જે છે તેનો વપરાશ કેવા કરવામાં આવે છે તો કે જે આપણે રુધિરની અંદર જે કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ હોય છે તેનો ઘટાડો કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. હા, અને બીજું પણ છે તો કે ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ જે છે ને, બરાબર, તે આપણે બીજું શું કામ કરે છે તો કે જ્યારે પણ કોઈ પણ દર્દીઓનું અંગ પ્રત્યારોપણ પ્રતિકારમાં ઘટાડો કરવા માટે, બરાબર. મતલબ કે કોઈ પણ મનુષ્ય હોય, બરાબર, ત્યારે તેનું આપણે અંગ બદલાવાની જે પ્રક્રિયા હોય ત્યારે જો આપણે આનો ઉપયોગ કરીએ તો તેને આપણે થોડાક સમય માટે તેની જે પ્રતિકારક શક્તિ જે હોય તેને આપણે ધીરી કરી શકીએ છીએ, બરાબર. તો આપણો અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થાય છે. આશા કરું છું કે તમને લોકોને સમજાણું હશે. થેન્ક યુ.